જય મા વિહત દોસ્તો, અમે સુરતથી સાળંગપુર 350 કિલોમીટર સેવા અને સંગ વગર કઠિન પદયાત્રા કરી રહ્યા છીએ. તો બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ વીર ભાથીજી હોટલ. આ ભાથીજી મહારાજનું મંદિર છે અને બાજુમાં રજવાડી ચાની નાની એવી કેન્ટીન કહી શકો તમે એને, દરબાર ચા, રજવાડી ચા. પરંતુ આ હોટલની એક ખાસિયત તમને કહી દઉં કે તમે ગમે તે હોટલમાં જમતા હશો તો ત્યાં તમને જમવાનું મળતું હશે, પણ આ વીર ભાથીજી હોટલમાં તમને જમવાનું નહીં, અહીં પ્રસાદી મળે છે. કારણ કે આ જે ભાથીજી મહારાજનું મંદિર છે એમાં આરતી થાય છે અને ભાથીજી મહારાજને પહેલાં થાળ ધરાવવામાં આવે છે અને થાળ ધરાવીને પછી જમવાનું ચાલુ કરવામાં આવે છે. એટલે આ બધું જમવાનું પ્રસાદી થઈ જાય છે. જો ચાલો હું તમને આરતીમાં લઈ જાઉં. ઘોડા ભગતો આરતી ગાવે, આ જુઓ તમને નીચે થાળ ધરાવેલી દેખાશે. વીર ભાથીજી મહારાજનો પ્રસાદ. તમે હોટલમાં જમણવાર તો બહુ કર્યા હશે, પણ જો તમારે હોટલમાં પણ પ્રસાદ ખાવી હોય તો વીર ભાથીજી મહારાજ એકવાર જરૂર આવજો. તો મિત્રો, મેં તમને આરતી અને પ્રસાદી બંને બતાવ્યું. તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. અને આ મંદિરની બહાર આજે તમે મેદાન જોઈ રહ્યા છો. અહીંયા કેટલાય પદયાત્રીઓને અને પદયાત્રીઓના સંઘવાળાઓને અહીં એ લોકો આશરો આપે જ છે, આ વીર ભાથીજી હોટલ. તો આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ પણ પદયાત્રીઓને અહીં સુવિધા મળી રહે અને આવા સેવાભાવી હોટલના માલિકને વધુમાં વધુ ધંધો મળી રહે, તેમને હોટલનું નામ વધુ થાય અને તેમને વધુમાં વધુ ધંધો મળી રહે. તેથી આ વિડીયોને તમે જેટલો શેર કરશો તો તમે પણ પુણ્યના ભાગીદાર થશો. આ જુઓ, આ હોટલ નહીં પણ મંદિર જેવું લાગે છે. હું તમને અંદરથી દર્શન કરાવું. આ તમે જોઈ શકો છો, આ કષ્ટભંજન દેવ દાદા આપણા જુઓ સાક્ષાત અમારી પાસે આવી ગયા. પેલું ગીત મને યાદ આવી ગયું, तुम दो कदम बढ़ो वो 10 कदम बढ़ेगा. આ વીર ભાથીજી મહારાજ. પછી આ આપણા હારે કા સહારા શ્યામ હમારા શ્યામ બાબા, શિવ શંભુ ભોલાનાથ ને ભાથીજી મહારાજ ને જુઓ કેટલા ફોટાઓ છે. આ સાબિતી છે કે આ 100% હિન્દુ હોટલ છે. અને આ તમે ચોખ્ખાઈ પણ જોઈ શકો છો અહીંની, કેટલી સાફ સુથરી અને ટેસ્ટની તો તમે વાત જ ના પૂછો. એટલું ટેસ્ટી જમવાનું અને એકદમ રિઝનેબલ ભાવમાં છે. તો મિત્રો, મારા માટે નહીં પણ આ હોટલના માલિક માટે બને તેટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ હોટલવાળાનું પણ ભલું થાય અને જે પણ પદયાત્રાનો સંઘ અહીંથી નીકળે તેમને અહીં આશરો મળી રહે. આ લોકો અહીં બધા જ સંઘને આશરો આપે જ છે. આ વીર ભાથીજી જે હોટલ છે તે કરજણથી 5-7 કિલોમીટર પહેલાં જ લેફ્ટ સાઈડ પર આવે છે, આ પેટ્રોલ પંપની બરાબર બાજુમાં. તમે જોઈ શકો છો, એકદમ શુદ્ધ શાકાહારી 100% હિન્દુ હોટલ અને ચોખ્ખાઈ અને બધી રીતે એકદમ એક નંબર. બાકી તો મિત્રો, વારે ઘડીએ તમને કહું છું કે મારા માટે નહીં પણ આ સેવાભાવી હોટલના માલિક માટે બને તેટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ હોટલના માલિકનું પણ ભલું થાય અને આપણા હિન્દુઓને શુદ્ધ શાકાહારી ભોજન મળી રહે અને પદયાત્રીઓ અહીંથી નીકળે તો તેમને આશરો પણ મળી રહે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ પણ કરજો, જેથી અમે સુરતથી ચાલીને 350 કિલોમીટર સાળંગપુર કોઈ પણ સેવા
કે સંઘ વગર અમે જઈ રહ્યા છીએ. અત્યાર સુધી 3 દિવસમાં અમે હોટલોમાં કેટલાય રૂપિયા ખર્ચો કરીને અમે જમ્યા, પણ અહીં અમારા દાદાએ અમારી વ્યવસ્થા કરી રાખી હતી. અહીં અમે ફક્ત 2 જ ભાઈઓ હતા, એટલે અમારી પાસે જમવાનો 1 પણ રૂપિયો લીધો નથી. હા, કોઈ મોટો સંઘ આવે તો મોટા સંઘનો બધાનું પૂરું કદાચ આ લોકો ના કરી શકે તો જમવાની સુવિધા નહીં મળે, પરંતુ અહીં રોકાવાની સુવિધા તો 100% તેમને મળશે જ. કારણ કે મારી જાતે માલિક સાથે વાત થઈ છે કે અહીં બધા સંઘ રોકાય જ છે. તો આ વિડીયોને બને તેટલો વધુમાં વધુ શેર કરો અને પુણ્યના ભાગીદાર બનો. આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે, તમે જાણો જ છો. તો દોસ્તો, આમાં હોટલોમાં કેટલા કૌભાંડો થાય છે તમે જાણો છો કે કેટલું અંદર ગંદી વસ્તુઓ નાખીને ખવડાવવામાં આવે છે ને જિહાદીનું બધું કાંડ ચાલે છે, તમે જાણતા જ હશો. તો એ બધાથી બચવું હોય ને તમારે જો હિન્દુ હોટલ પસંદ કરવી હોય તો આ વીર ભાથીજી હોટલ બેસ્ટ 1 નંબર હોટલ છે દોસ્તો. કરજણથી 5-7 કિલોમીટર પહેલાં છે, તો અહીંયા ચોક્કસ આવો. તો જો સાચા હિન્દુ હો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, ફેસબુક પર ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરો. જય મા વિહર.